જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે નવો વળાંક સામે આવ્યો છે। ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ડેપ્યુટી કમિશનર, બાળ સુરક્ષા અધિકારી, ફાયર સહિતના અધિકારીના દ્વારા તપાસ કમિટીના અહેવાલમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી। રહેણાંક હેતુની જમીનમાં હોસ્ટેલ બનેલી હોવાનું સામે આવ્યું। આ સિવાય પાર્કિંગ, ફાયર એનઓસી તેમજ સ્કૂલ સેફટી ગાઈડલાઈન મુજબ પૂરતા સીસીટીવી નથી જેવા મુદ્દાઓનો સમાવેશ થયો છે। તેમજ વિદ્યાર્થીને માર મારવાની ગંભીર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં ન આવી હોવાનું પણ સામે આવ્યું। હવે જૂનાગઢની તમામ હોસ્ટેલમાં અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ થશે। જાહેરનામાના ભંગ અને ગંભીર ગુનાની માહિતી પણ છુપાવી હોવાથી પોલીસ દ્વારા આલ્ફા હોસ્ટેલના સંચાલક અને માલિક સામે ગુનો દાખલ કરવામાં આવશે। એટલે આવી ઘટનાઓ જે બીજી હોસ્ટેલમાં ન થાય એના માટે મેં જેમ કીધું કે અમારી જે ટીમ છે એ જિલ્લાની જેટલી પણ આવી હોસ્ટેલ છે એ બાબતમાં તપાસ કરશે ત્યાં, અને જ્યાં જ્યાં આવા વાયોલેશન જોવા મળે તો તાત્કાલિક કરેક્ટ એક બિલ્ડિંગ કે એક હોસ્ટેલ પૂરતી મર્યાદિત હોય તો આપણે બરાબર છે, પણ જ્યાં જ્યાં આવી કોઈ ઘટનાઓ તપાસના અંતે જોવા મળશે ત્યાં નેગ્લિજન્સમાં શું છે, જો આમાં જે શાળાના સંચાલક છે, જેમ એસપી સાહેબે કીધું કે જ્યારે પણ આવી કોઈ ઘટના બની છે તો એમની એક પ્રાઇમરી જવાબદારી છે કે એ સ્થાનિક પોલીસને કે સ્થાનિક જે વહીવટી તંત્ર છે એને જાણ કરે। આમાં એ પણ ધ્યાને આવ્યું છે કે જે ત્યાં જે સંચાલક છે એમને જે વિદ્યાર્થીઓએ હોસ્ટેલની ઘટના બાબતે જે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે તુરંત જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જે કાર્યવાહી કરેલ, ત્યારબાદ કલેક્ટર સાહેબ તરફથી જે કમિટી નિમવામાં આવેલી એ કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યો, જેમાં ડીવાયએસપી શ્રી પણ હતા। તો જ્યાં જ્યાં પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે, ખાસ તો જે બિલ્ડિંગ જેમનું છે, જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે, તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો એને પોલીસને જાણ કરવી, તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે। બીજી વસ્તુ, હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે સીસીટીવી માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી સીસીટીવી સાચવીને રાખવા, તો એનો ભંગ થયો છે, તો એ બાબતે પણ જાહેરનામા